તો અમે તમને પહેલાં જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ. આમાં જય પરાજય, અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય, અસ્મિતા હોય, અમે તો ઝીરો લેવલે કામ કરવા, અમે ક્ષત્રિયો છીએ. એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી. એ તો બાય ડિફોલ્ટ છે. અમારા વિરોધના કારણે કોણ જીત્યું કોણ હાર્યું અમને તો કોઈના પર અમારા કોઈના પર દુશ્મની પણ નથી, કોઈની સાથે પ્રેમ પણ નથી. એટલે અમે તો રૂપાલાજી નહીં, અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે 45 ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે 80% મતદાન કર્યું છે. એટલે રિઝલ્ટ જે પણ આવે, અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે. રૂપાલા હારે રૂપાલા જીતે એ 2 નંબરની વસ્તુ છે. હા, અમે રૂપાલા હારે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આપવાની નથી. અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ. અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું. ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ. કોઈ સમાજ એવું ના કહી શકે કે એના બધા પ્રશ્નો પતી ગયા. કાલે પ્રશ્નો નવા ઊભા થશે સમયની સાથે. અને હા, તમારા માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ આંદોલન એ કોઈ વ્યક્તિઓ સામેનું હતું જ નહીં, કોઈ સરકાર સામેનું પણ નહોતું. અસ્મિતાની લડાઈથી એટલે અમારી સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ, તમામ સમાજો, અમારા કોર કમિટીના આગેવાનો, એને કોઈ પણ પ્રકારનો રંજાડવાનો, દબાવવાનો, નુકસાન કરવાનો પર્સનલ ટાર્ગેટ જો કોઈ બનાવશે, પછી એમાં જે બી હોય, સરકાર હોય કે જે હોય, તો ફરીથી આ પાછું આંદોલન જે વિરામ લીધું છે ને એ આંદોલન ડબલ વેગથી અમારે ચલાવવા માટે મજબૂર બનવું પડશે. આ વાત પણ એટલા સંયમ સાથે સરકાર અને જેને પણ લાગતું વર્તું હોય એને હું કહેવા માગું છું, નમ્રતાથી કહેવા માગું છું, વિનમ્રતાથી કહેવા